ચાલુ કરજે પ્લીઝ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ચોથો અધ્યાય. 31મા શ્લોકથી થોડુંક ચેન્ટિંગ કરીએ. યજ્ઞશિષ્ટામૃતભુજઃ યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયં લોકોસ્ય યજ્ઞસ્ય કુતોન્યઃ કુરુ સત્તમ. એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે. શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાનયજ્ઞઃ પરંતપ. સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. ચોથો અધ્યાય 35મો શ્લોક આપણે આજે કરવાનો છે. યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. ગઈકાલે આપણે જોયું કે સંગતિ ભાષ્યમાં કે છે 35મા શ્લોકમાં તથા ચ સતી ઇદમ અપી સમર્થમ વચનમ કે છે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા વ્યક્તિ અગર ઉપદેશ પામે તો એ ઉપદેશ જરૂર ફલીભૂત થાય. શા માટે? તો કે શિષ્યની પૂરેપૂરી તૈયારી છે અને એવા ઉત્તમ ગુરુ છે જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, એવા સમ્યકદર્શી ગુરુ છે, માટે ઉપદેશ ફલીભૂત થશે. અર્થાત હવે ઉપદેશ અને ફલની વચ્ચે કોઈ વ્યવધાન નથી, કોઈ અંતર નથી, અંતર ઝીરો છે. વ્યક્તિ ઉપદેશ પ્રાપ્ત કરે અને વ્યક્તિને એનાથી જીવનમાં સુખ પ્રાપ્તિ થાય, નિરાત પ્રાપ્તિ થાય. હવે એ બંને વચ્ચે કોઈ અંતર નથી. ઉપદેશ અને ફલ વચ્ચે હવે કોઈ પણ પ્રકારનું તો કે અંતર નથી. શા માટે? તો કે શિષ્ય જે છે એ શાસ્ત્રમાં જેવી રીતે વર્ણન છે એવી રીતે યથા યોગ્ય રીતે પોતે ગુરુ પાસે જાય છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, કે પોતે જ્ઞાન પ્રાપ્તિ માટે જે કઈ સાધનોની આવશ્યકતા છે એ બધું જ એને ફૂલફિલ કર્યું છે. જ્ઞાન પ્રાપ્તિ માટે સેવા કરવાની છે તો એને સેવા બી કરી. પ્રણિપાતેન અર્થાત એના હૃદયમાં ગુરુ માટે પૂરેપૂરો આદર છે, શરણાગતિ છે, જીવનની પોતે મૂળભૂત સમસ્યા બરાબર સમજેલી છે અને
એ મૂળભૂત સમસ્યાના સમાધાન માટે ગુરુને શરણે આવેલ છે. તો શિષ્યના પક્ષે હવે કોઈ તૈયારી બાકી નથી અને સામે પક્ષે ગુરુ પણ તો કે ઉત્તમ ગુરુ છે, તો પછી વ્યક્તિ ઉપદેશ પામે અને ફલ વચ્ચે તો પછી કોઈ પણ પ્રકારનું અંતર ન હોય. હવે આપણને સવાલ થાય કે ઉપદેશ પામે અને ફલની વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતર ન હોય એટલે શું હોય? એટલે એ હવે પછીના 3 શ્લોકમાં એનું થોડું વર્ણન કરે છે કે વ્યક્તિ ઉપદેશ પામે તો એક એવું મહાન ફળ જે છે, જે આત્મવિદ્યા જે છે એના ફળની મહાનતાનું વર્ણન હવે પછીના 3 શ્લોકમાં છે. એક શ્લોકમાં તો કે સરસ મજાનું એક્ઝામ્પલ આપીને એ વર્ણન કરે છે. ટૂંકમાં ફલની મહાનતા હવે પછીના શ્લોકમાં છે. એટલે અહીંયા આગળ કહે છે કે ભગવાન અહીંયા વર્ણન કરે છે કે વ્યક્તિ આત્મવિદ્યા પ્રાપ્ત કરશે, ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરશે, પછીથી એને કદી મોહ ઉત્પન્ન નહીં થાય, ફરીથી અજ્ઞાન નહીં આવે. એ હવે ભગવાન તો કે અહીંયા આગળ 35મા શ્લોકમાં વર્ણન કરે છે. શું કહે છે ભગવાન? તો કે યત્નાત્વા ન પુનઃ મોહમ યાસ્યસી. આ જ્ઞાન પ્રાપ્ત કરીને તને ફરીથી મોહ નહીં પ્રાપ્ત થાય. અને પછી આગળ કહે છે યેન આત્મની અશેષેણ ભૂતાની દ્રક્ષ્યસી અથઃ મયી. આત્મજ્ઞાન દ્વારા, હવે આ વિદ્યા દ્વારા તું અશેષેણ ભૂતાની આત્મની દ્રક્ષ્યસી, કે બધા જ ભૂતોને કશું બાકી રાખ્યા વિના બધા જ ભૂતોને બ્લૂટૂથમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો છે, પણ હવે એમ બાર ડિસ્ટર્બન્સ નથી, સમ બ્લૂટૂથનું કંઈક છે. હવે મને એમ છે બરાબર ક્લિયર આવવા માંડ્યું. હા, તો બધા જ ભૂતોને તું આત્મામાં જોઈશ. અને પછી છેલ્લે 2 શબ્દમાં ભગવાન કહે છે અથઃ મયી, અને મારામાં પણ. લાખું ભાષાંતર એવી રીતે થશે કે હે પાંડવ, હે અર્જુન, તું આ જ્ઞાન પામીને ફરીથી આવા મોહને તું પામીશ નહીં. અને આ જ્ઞાનને કારણે તું બધા જ ભૂતોને આત્મામાં અર્થાત તારામાં જોઈશ, અને બધા જ ભૂતોને તું મારામાં જોઈશ. ગઈકાલે મેં તમને વાત કરી એમ કે લોકોને આવા પ્રકારનો એક સંશય હોય છે અથવા તો કન્ફ્યુઝન હોય છે કે આપણે અત્યારે આત્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે ઘણું બધું શ્રવણ મનન કરીએ, ઘણું બધું આપણે નોટ લખીએ, વિચાર કરીએ એની ઉપર. તો એવું ન થાય કે આપણે જ્ઞાન ફરીથી ભૂલી જઈએ અને એ બધું ભૂલાઈ જાય, વિસ્મૃતિ થાય તો પાછું અજ્ઞાન આવી જાય, એવું ન થાય. એક મિનિટ બ્લૂટૂથ બંધ કરી દઉં, એવું મન થાય છે.
તો કોઈને એવો વિચાર આવે કે ફરીથી અજ્ઞાન આવી શકે ખરું? તો ભગવાન અહીંયા આગળ એનો જવાબ આપે છે કે એકવાર અજ્ઞાન ગયા પછી ફરીથી પાછું અજ્ઞાન આવી જશે એવું કદી નથી થવાનું. સંભળાય છે ને બરાબર? હા, ઓકે. ઓકે, મેં તમને ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું હતું કે દુનિયાવી વિષયોમાં પણ એ સાચું છે કે આપણને જે તે વિષયનું અજ્ઞાન દૂર થયા પછી ફરીથી તમે ટ્રાય કરો કે મને એ વસ્તુનું અજ્ઞાન આવી જાય. મને કાર શું છે હવે મને ભૂલી જવું છે. એકવાર ખબર પડી કે આ ઓબ્જેક્ટ છે એ કાર છે, તો તમે એ કાર નથી એવું અજ્ઞાન લાવવાની કોશિશ કરો તો બી ન લાવી શકાય. ઇન અધર વર્ડ યુ કેન સે કે અજ્ઞાન જે છે એનો આદિ નથી પણ એનો અંત હંમેશા છે. એની બિગિનિંગ એ શરૂઆત નથી કે મને કાર વિષયક, મને મોબાઈલ વિષયક, મને લેપટોપ વિષયક અજ્ઞાન કે દિવસથી શરૂ થયું. તો એનો આદિ નથી પણ એનો અંત છે. અને કેવો અંત છે? તો કે એકવાર એનો અંત આવ્યા પછી ફરીથી એ વિષયક અજ્ઞાન પાછું આવી જાય એવું થવાનું નથી. એક વસ્તુ. બીજું, ગઈકાલે મેં તમને પોઈન્ટ એ કહેલો કે દુનિયાના બધા જ જ્ઞાન, આત્મા સિવાય, હું સિવાયના બધા જ જ્ઞાન, અનાત્મ વિષયક બધા જ્ઞાન સ્મૃતિનો વિષય છે, પરંતુ હુંનું જ્ઞાન કદી સ્મૃતિનો વિષય નથી. એટલે કોઈ એવી વ્યક્તિએ ખૂબ જ શ્રવણ મનન નિધિધ્યાસન કરેલું હોય અને પછીથી પાછલી અવસ્થામાં વિસ્મૃતિ થાય, એક્સિડન્ટથી એને બધી મેમરી ઘૂસાઈ જાય, એવું કંઈક સપોઝ થાય, તો વ્યક્તિનો ફરીથી જન્મ થાય, ફરીથી એને શ્રવણ મનન કરવું પડે એવું નથી થવાનું. એકવાર અજ્ઞાન ગયું, એકવાર મોહની નિવૃત્તિ થઈ, ફરીથી એ આવશે નહીં. શા માટે? તો કે સ્મૃતિ જે છે એનું હોવાપણું હુંને કારણે છે. એટલે આત્મવિદ્યા જે છે એ સ્મૃતિ ઉપર આશ્રિત નથી, સ્મૃતિ હું પર આશ્રિત છે. એટલે આપણે આપણા મનના વિચારોને પણ જોઈએ છીએ, આપણે આપણી બુદ્ધિના નિર્ણયોને પણ જોઈએ છીએ. સ્મૃતિ વિસ્મૃતિ બંનેનું જ્ઞાન મને છે. જ્ઞાન અને અજ્ઞાન બંનેનું મને જ્ઞાન છે. આ મને બહુ નથી આવડતું, આ મને યાદ નથી રહેતું, આ મને એકદમ જ યાદ રહે છે. તો એવું કોણ કહે છે? તો કે હું કહું છું. એટલે એ મારા માટે દ્રશ્ય છે. જેવી રીતે દુનિયાના પદાર્થો મારા માટે દ્રશ્ય છે, એવી રીતે મારા વિચારો મને યાદ રહે છે કે નથી રહેતું, મેં ખોટો ડિસિઝન લીધો કે હવે મેં સાચો ડિસિઝન લીધું, તો એ નિર્ણયો લેવા, સ્મૃતિ વિસ્મૃતિ એ બધી અંતઃકરણની પ્રવૃત્તિ છે. તો જ્યારે આપણે ગુરુ મુખેથી શ્રવણ કરીએ તો એ નો ડાઉટ એ અંતઃકરણ જે છે એનો વિષય છે, એ બધું ગ્રહણ કરે છે. ત્યાં બધી ભ્રાંતિ છે, તો ભ્રાંતિની નિવૃત્તિ ત્યાંથી થાય છે. પણ આપણા જ્ઞાન અને અજ્ઞાનને હોવાપણું, એનું અસ્તિત્વ પ્રદાતા હું છું, એટલે હું વિશે જ્ઞાન જે છે એકવાર આવ્યું, એકવાર હું વિષયક ભ્રાંતિની નિવૃત્તિ થઈ, પછીથી ફરીથી નહીં આવે. એટલે ભગવાન કે છે અહીંયા આગળ કે હે પાંડવ, તને ફરીથી આવા પ્રકારનો મોહ નહીં થાય. તો આપણને એવું થાય કે ઓકે, આવા પ્રકારનો નહીં થાય તો બીજા પ્રકારનો થશે, એવું છે? તમે એવું કહેવા માંગો છો ભગવાન? તો ભગવાન એવું નથી કહેતા. આવા પ્રકારનો એને એ સંદર્ભમાં કહે છે કે હજી જો તે બીજા અધ્યાયમાં હમણાં આગળ વર્ણન કર્યું ને, એનો બીજો, ત્રીજો, ચોથો અધ્યાય એવા નામ વેદવ્યાસજી આપેલા છે. ભગવાન અને અર્જુન વચ્ચે તો આખો અસ્ખલિત પ્રવાહ હતો.
એ લોકોની વચ્ચે જે સંવાદ હતો એ અસ્ખલિત હતો. એવું નહોતું કે પેલો અધ્યાય હવે ઇતિ કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમ અધ્યાય, એવું ભગવાન કે છે એવું નથી. તમને ખબર છે કે આખા મહાભારતના 1,00,000 શ્લોકની મધ્યમાં વેદવ્યાસજી આ 700 શ્લોક ભગવદ્ ગીતા રૂપે ગૂંથેલા છે. જે આખી ઘટના કુરુક્ષેત્રના મેદાનમાં બનેલી છે. જે વેદવ્યાસજી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી શકે એ વેદવ્યાસજી પોતે તો ત્રિકાલ જ્ઞાની છે. એને બી દિવ્ય દ્રષ્ટિ આપી શકે તો એને બધી સાથે સાથ પેઢીમાં જે જે ઘટનાઓ બની એ બધી એને ખબર છે. એટલે ભગવાનનો જે ઉપદેશ જે છે એને આખે આખો પોતે ગ્રંથસ્થ કરેલો છે. એટલે ભગવાન એમ કે છે કે હે પાંડવ, તને આવો મોહ નહીં થાય. અર્થાત હમણાં તે વાત કરી કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતાહમ. તને જે ધર્મ વિષયક કર્તવ્ય અકર્તવ્ય વિષયક જે બધા મોહ થયા એ બધો મોહ હવે એવા પ્રકારનો મોહ કદી પણ તને નહીં થાય. શા માટે નહીં થાય? તો કે બધા જ મોહનું ઉદ્ભવ સ્થાન એક મૂળભૂત મોહ છે. કયો? તો કે આત્મ વિષયક મોહ, હું વિષયક મોહ. પોતે પોતાની જાતને કાર્યકરણ સંઘાત રૂપે જોવી, પોતાના વિષયક પોતે નથી એવું ગ્રહણ કરવું. અનાત્મા છે એ બધાને મારે આપણે ગ્રહણ કરીએ. એટલે મને હું અને હું સિવાયનું જે છે આત્મા અને અનાત્મા વિષયક કોઈ પણ પ્રકારનો વિવેક નથી. એટલે જે એરિયા મારા નથી, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, કાર્યકરણ સંઘાત અનાત્મા છે. તો એ બધો તો કે ભ્રાંતિને કારણે, અવિવેકને કારણે, મોહને કારણે એ બધું હું છે એ મેં બધું ગ્રહણ કરી લીધેલું છે. એ મૂળભૂત મોહ છે. આત્મ અનાત્મ મોહ, આત્મ અનાત્મ અવિવેક એ મૂળભૂત મોહ છે. જેને કારણે બાકીના બધા મોહનો જન્મ થયો છે. પછી ધર્મ નિત્ય મોહ એ બધા પછીથી આવે. પણ મૂળભૂત મોહ તો કે આત્મ અનાત્મ વિષયક મોહ એ મૂળભૂત મોહ છે. એટલે ભગવાન કહે છે હે પાંડવ, તને હવે કોઈ પણ પ્રકારનો મોહ નહીં આવે, કારણ કે મૂળભૂત મોહ જે છે એ દૂર થયો છે. હવે એના માટે મેં તમને એટલે ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું હતું. આપણને એવું થાય તો પણ મૂળભૂત મોહ દૂર કેવી રીતે થાય? એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે મોહ કોને કહેવાય? તો એવું આઇન્સ્ટાઈનનું બહુ જ એવું મહાન ઇક્વેશન છે, એનર્જી મેટર ઇક્વેશન છે, E=mc². તો જે લોકોને બહુ જ ફિઝિક્સનું જ્ઞાન ન હોય તો એ લોકો કે આઇન્સ્ટાઈન કે છે એવું થોડી ના હોય. કારણ કે એનર્જી છે એ ટેન્જિબલ નથી, જ્યારે મેટર તો ટેન્જિબલ છે. એનર્જી દેખાતી નથી પણ મેટર તો દેખાય છે. લોખંડ દેખાય છે, સોનું દેખાય છે, ચાંદી દેખાય છે. તો જે ટેન્જિબલ નથી અને જે ટેન્જિબલ છે એની વચ્ચે તમે ઇક્વલ ટુ ની સાઇન કેવી રીતે મૂકી શકો? E=mc² કેવી રીતે થાય? કારણ કે મેટર જે છે એ મને દેખાય છે, એના ગુણધર્મો જુદા છે. એનર્જી જે છે એના ગુણધર્મો જુદા છે. એટલે જે લોકો જ્યારે એવી વાત કરે, થોડું ઘણું વિજ્ઞાન ભણીને, કે આવું તે કઈ હોતું હશે, હોય જ નહીં. એનર્જી મેટર કદી સમાન ન હોઈ શકે. E=mc² એવું હોય જ નહીં કોઈ દિવસ. તો એને મોહ કહેવાય. પરંતુ એ મોહની નિવૃત્તિ કરવા માટે ઘણું બધું ફિઝિક્સ ભણવું પડે. MSc ફિઝિક્સ થવું પડે, PhD કરવું પડે. દેખીતી રીતે બંને સમાન નથી એવું લાગે, ધેટ ઇઝ કોલ્ડ મોહ. પરંતુ ઘણું બધું વિજ્ઞાન ભણ્યા પછી, ફિઝિક્સ ભણ્યા પછી એ મોહની નિવૃત્તિ થાય. એવી જ રીતે વ્યક્તિને એવું થાય કે જીવ છે, ઈશ્વર છે. જીવ જે છે એ તો અલ્પશક્તિમાન છે, અલ્પજ્ઞ છે,
અલ્પવ્યાપી છે, એની કેટલી બધી મર્યાદાઓ છે, એ એક સ્થાન વિશેષમાં છે, એક કાલ વિશેષમાં છે, એની પોતાની શક્તિ સામર્થ્ય સાવ કેટલું નાનકડું છે. અને ભગવાન તો પોતાના સંકલ્પ માત્રથી સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે, એ સર્વવ્યાપી છે, એ આખા બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે. તો કોઈ દિવસ જીવ ઈશ્વર એક્ય હોઈ શકે? એ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, આવું બધું આવા કોઈ દિવસ મહાવાક્ય છે એ થોડાને સાચા હોય? તો જીવ અને ઈશ્વર વચ્ચે ઇક્વલ ટુની સાઇન જે છે એ દેખીતી રીતે બધા લોકોને ખોટું લાગે, દેટ ઇઝ કોલ્ડ મોહ. પરંતુ એ મોહની નિવૃત્તિ માટે બહુ બધું વેદાંતનો અભ્યાસ કરવો પડે, ગુરુ મુખેથી ઘણું બધું શ્રવણ મનન કરવું પડે, પોતે પોતાની રીતે ઘણું નિધિધ્યાસન કરવું પડે, તો એને એ મહાવાક્ય જે છે એની સમજ પડે અને તો મોહની નિવૃત્તિ થાય. હવે આપણને એવું થાય કે પણ સપોઝ મારી લાઈફમાં મોહની નિવૃત્તિ ન થઈ ને મોહ હોય તો હું શું ગુમાવું? ભલે ને રહ્યો મોહ, કેટલાય એરિયામાં મોહ છે, તો આ હવે આત્મ અનાત્મ મોહ, જીવ ઈશ્વર એક્ય વિષયક મોહ ભલે ને રહ્યો. તો પૂજ્ય સ્વામીજી એના માટે બહુ જ સરસ એક વસ્તુ વર્ણન કરતા. ઘણી વાર મેં સાંભળી છે પૂજ્ય સ્વામીજી પાસેથી કે અગર આવો ભેદ, જીવ ઈશ્વર વચ્ચેનો ભેદ દૂર નથી થયો, અભેદ જ્ઞાન નથી થયું, એક્યનું જ્ઞાન નથી થયું, તો આપણી સ્થિતિ કેવી હશે? આપણે કેટલું જે લોસ છે એ અનંતનો લોસ છે. કેવી રીતે? તો કે વ્યક્તિ મનુષ્ય માત્ર પોતે જન્મથી એક પ્રકારની અલ્પતા, અધૂરપ અનુભવે છે. કે પોતે ઇનસિગ્નિફિકન્ટ, પોતે નાનો છે, આખા ટોટલના સંદર્ભમાં એ ખૂબ જ નાનો છે એવું સતત અનુભવે છે. અને એ અનુભવવા માટે એની પાસે એઝ સચ તમે મને પૂછો તો સોલિડ રીઝન પણ છે. શું રીઝન છે? તો કે વ્યક્તિ પોતે પોતાનું સ્થાન ટોટલ ગ્લોબના સંદર્ભમાં, ટોટલ આપણે કારમાં લોકો ટ્રાવેલ કરે તો પોતાનું પેલું જીપીએસ ચાલુ કરે ને, ગ્લોબલ પોઝિશન પોતાની, તો એને બધા રસ્તા ખબર પડે ને. તો એ આપણે કોઈ સ્થાને પહોંચવું છે તો આપણે એવી રીતે આપણી એવી પોઝિશન શોધવાનો પ્રયત્ન કરીએ. પણ એઝ એ પર્સન, એક વ્યક્તિ તરીકે મારી શું ટોટલ ગ્લોબમાં પોઝિશન છે વ્યક્તિ તરીકે, એ જરાક આપણે માપવાની કોશિશ કરીએ, જોવાની કોશિશ કરીએ, તો તમે જો કે વ્યક્તિ કેટલી અલ્પતા, લઘુતા અનુભવે. કે પહેલા તો ટોટલ ગ્લોબ જે છે એમાં તમને ખબર છે સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર ટોટલ એમાં આટલા બધા સ્ટાર, આટલી ગેલેક્સી, એમાં પૃથ્વી પોતે એક ટાંકણી હોય ને, તો ટાંકણીનું માથું હોય ને, પિન હોલ, એટલું નાનકડું પૃથ્વીનું પોતાનું સ્થાન છે. ટોટલ આખા બ્રહ્માંડમાં જે બધા સૂર્ય, જે બધા મોટા મોટા આપણો જે સૂર્ય જે છે એનાથી પણ કેવા મહાન મહાન બધા સ્ટાર છે, એવી કેટલી બધી ગેલેક્સી છે, એવા બધા સ્ટારની કેટલી બધી ગેલેક્સી છે. એટલે ટોટલ બ્રહ્માંડના સંદર્ભમાં તમે આખું અવકાશનું જ્ઞાન પ્રાપ્ત કરો તો ખરેખર ટોટલ બ્રહ્માંડના સંદર્ભમાં પૃથ્વી પોતે પિનહોલ જેવું, ટાંકણીના માથા જેટલું પૃથ્વીનું સ્થાન હોય. પછી એ પૃથ્વીમાં તમને ખબર છે 2/3 તો પાણી છે, પછી 1/3 જે છે ભૂમિનો ભાગ,
એમાં તમને ખબર છે કે સપ્તદ્વીપા વસુંધરા, વિચાર કરો, વર્ષો પહેલા આપણા બધા શ્લોકમાં એ કીધેલું છે, સપ્તદ્વીપા વસુંધરા. તો એમાંનો આપણો એક એશિયા ખંડ, જસ્ટ ઇમેજિન કે ટોટલ બ્રહ્માંડમાં પૃથ્વીની પોઝિશન આટલી નાનકડી છે, પિનહોલ છે એટલી, અને એમાં તો કે આપણો એક એશિયા ખંડ, એશિયા ખંડની અંદર તો કે આપણો ભારત માતા, કે જેના ઘણા બધા ભાગ, ઘણા બધા આજુબાજુના દેશવાળા ચાવી ગયા છે, કારણ કે આપણને એવા બધા સરસ મજાના રાજવીઓ મળ્યા હતા ભૂતકાળમાં. તો એમાં તો કે આપણો ભારત દેશમાં તો કે આપણે કોઈક એક જગ્યાએ, એક ગુજરાત રાજ્યમાં, એક શહેરમાં, કે ચલો રાજકોટમાં છીએ, રાજકોટમાં તો કે યુનિવર્સિટી પાસે તો કે એક નાનકડું વિલેજ, એમાં તો કે એક આશ્રમમાં તો કે એક પાછા રૂમમાં, એક રૂમમાં તો કે પોઈન્ટ P1 ઉપર હું છું. એટલે આપણે આપણી આવી આખા ટોટલ બ્રહ્માંડના સંદર્ભમાં આપણે આપણું સ્થાન, આપણે કેટલા અલ્પ છીએ એ આપણને ખબર પડે છે. કે કાંઈ એને તમે એનું પૃથ્વી પણ જો ડોટ સમાન હોય તો મારું શું સ્થાન છે? હું પોઈન્ટ P1 ઉપર હું ક્યાં છું? તો હવે એ જે સ્મોલનેસ છે, એ જે આવી લઘુપણું મારું છે, આવું સાવ નાનકડું મારું સ્થાન, એ ઓનેસ્ટલી કોઈને સ્વીકાર્ય નથી. એટલે આખી જો તમે મનુષ્યની મથામણ ક્યાંથી ચાલુ થાય છે કે કોઈને પોતાની આવી અલ્પતા, આવી લઘુતા, આવું નાનાપણું, સ્મોલનેસ જે છે સ્વીકાર્ય નથી. હવે એમાંથી છૂટવું કેવી રીતે? તો કે પછી વ્યક્તિ સતત એવી મથામણ કરશે કે ગમે કરીને હું મોટો થાઉં, કે મોટી થાઉં. અહીંયાથી આખી જે પૂજ્ય સ્વામીજીના એનો એક ફેવરિટ શબ્દ હતો, એના શબ્દમાં કહું તો બીકમિંગ લાઈફની અહીંયાથી શરૂઆત થાય. બીકમિંગ લાઈફ એટલે શું? તો કે હું બાહ્ય જગતમાં આવા પ્રકારનો ફેરફાર કરું, એટલે હું આવો બનું, આવી બનું, આવા પ્રકારનું પછી મારું સ્થાન થઈ જાય. બાહ્ય જગતમાં તો કે મને આવી ફેક્ટરી થઈ જાય ને મારી, આટલું મારું બેંક બેલેન્સ થઈ જાય ને, એટલે હું આ મારી જે સ્મોલનેસ છે એમાંથી મુક્ત થઈ જઈશ. હું પછી મોટો થઈ જઈશ, પછી હું મહાન થઈ જઈશ. એટલે બીકમિંગ લાઈફ એટલે શું? તો કે એ વ્યક્તિના સુખ, સલામતી, આનંદ, નિરાત નો આધાર ભવિષ્યમાં છે, અને કંઈક કરીને, કંઈક બનીને, કંઈક ત્યાગ કરીને, કંઈક પ્રાપ્ત કરીને, કંઈક એવી પ્રવૃત્તિ ઓર નિવૃત્તિ દ્વારા બાહ્ય જગતમાં સતત પરિવર્તન લઈ આવવું, જેથી આ અલ્પતામાંથી છૂટી જવાય, જેથી આ શું સાવ નાનકડું જંતુ જેવું મારું સ્થાન છે ને એમાંથી પછી હું મુક્ત થઈ જઈશ. એટલે તમે જો કે બધા જ લોકોની જીવન યાત્રા નોઈંગલી અનનોઈંગલી ધીસ ઇઝ બીકમિંગ લાઈફ બધાની, અને બધા એવી મથામણ કરે કે આપણું પછી તો સમાજમાં સ્થાન થઈ જાય, આપણે તો પછી આ કોર્પોરેશનની આ ચૂંટણીમાં હું કોર્પોરેટર થઈ જાઉં, હું સાંસદ થઈ જાઉં, હું આ થઈ જાઉં, હું આવો વેપારી થઈ જાઉં, આવો શિક્ષક થઈ જાઉં, વગેરે વગેરે. સતત એ આવી બીકમિંગ લાઈફ જે છે એના માટે સ્ટ્રગલ કર્યા કરે. બીકમિંગ લાઈફ છે એ સ્ટ્રગલ વાળી લાઈફ છે એટલા માટે કે એને જે વિચાર્યું હોય કે બાહ્ય જગતમાં આટલો ફેરફાર કરી લઉં ને એટલે હું ઓકે થઈ જઈશ, એટલે હું મોટો થઈ જઈશ, આ સ્મોલનેસમાંથી મુક્તિ થઈ જશે. પણ એવું જ્યાં એ સ્થાને પહોંચે એટલે પાછું એને ખબર પડે હજી હું તો નાનો છું, એટલે પાછું એને મોટું બનવું છે, પાવરથી, મનીથી, કે પોતાની નેમ, ફેમ, મની, વોટ એવર જે બી એને પેરામીટર હોય એમાં.
નોલેજ, ઘણાને એવું થાય જ્ઞાનથી હું મહાન થઈ જાઉં. તો પાછું જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરે એમ એમ એને ખબર પડે કે હજી તો મને આટલું બધું નથી ખબર. એટલે જ્ઞાન પ્રાપ્તિ એ પણ એને ખબર પડે કે અજ્ઞાનના વધારે ને વધારે સીમાઓ એની સામે ખોલતું જાય. જેટલું જેટલું જ્ઞાન પ્રાપ્ત કરે એટલી અજ્ઞાનની સીમા રેખાઓ એની સામે ખુલતી જાય. તો વ્યક્તિ જે છે એ આખી લાઈફ આવી બિકમિંગ લાઈફ, કે સતત એ પોતે એવા કોઈ સ્થાનમાં પહોંચવા માંગે છે કે ત્યાં હવે એને અલ્પતાનો, લઘુતાનો, પોતે નાની વ્યક્તિ છે એવો એનો અનુભવ ન થાય. એટલે બધી રીતે પોતાને મોટીને મોટી કરવાનો પ્રયત્ન કરે. પોઝિશનથી, સમાજમાં સ્થાનથી, પાવરથી, મનીથી. એ એક્ઝેક્ટલી આઈ ટેલ યુ ઓનેસ્ટલી એ કેના જેવું છે ખબર છે? કે કુવામાંનો દેડકો હોય ને, એમાં ભૂલથી એક દેડકો બહાર જતો રહ્યો અને એવો ટીનેજર દેડકો બહાર ગયો હતો અને આખી દુનિયામાં રખડીને આવ્યો અને પછી એને પોતાના ફ્રેન્ડ્સને મા બાપ યાદ આવે એટલે પાછો કૂવામાં આવ્યો. પછી ટીનેજર એ હતો ફ્રોગ, એટલે એટલો ઉત્સાહી, એટલે બધાને વર્ણન કરે છે કે તમને ખબર છે બહારની દુનિયા કેવડી મોટી છે અને એટલું બધું એમાં વિવિધતા છે, એવડી વિશાળ દુનિયા છે, એટલી બધી પાછી કલરફુલ છે, એટલી બધી વૈવિધ્યવાળી છે અને વિશાળ, ખૂબ જ વિશાળ દુનિયા છે. એટલે જે કૂવામાં બધા દેડકા હતા એ બધા કે હોય જ નહીં કોઈ દી, હવે જે જિંદગી છે આ કૂવો જ છે, આનાથી આગળ કોઈ દુનિયા હોય જ નહીં. પેલો કે પણ હું ખરેખર જાત અનુભવની વાત કરું છું, હું જઈને આવ્યો અને બધે કુદાકૂદ કરીને બધું મેં જોઈ લીધું, કેવડું મોટું વાસ્ટ અને વાસ્ટ વર્લ્ડ છે, આ તો કાંઈ નથી. એટલે તો પછી કોઈ તો માને જ નહીં જરાય. પછી બીજા એક વૃદ્ધ દેડકોઈને પૂછે છે પણ મોટું એટલે કેવડી મોટું જગત છે? એટલે એ બિચારાને તો વર્ણન તો એના બધા શબ્દો ખૂટી ગયા. એટલે કે જો હું તમને બતાવું, એટલે પોતે પોતાના શરીરને, ફ્રોગની અંદર એવી હોય છે કે પોતાના શરીરને ફૂલાવી શકે, એટલે પોતે ફૂલાવ્યો પોતાના શરીરને. એટલે પેલા વૃદ્ધ કહે છે આટલું તો કે ના, હજી આનાથી મોટું, કહું છું ને બહુ જ મોટું. એટલે એ એટલું પોતાના શરીરને ફૂલાવે છે પણ બિચારો વર્ણન નથી કરી શકતો કે ના એટલું મોટું છે, એટલું મોટું છે. એમ કરીને પોતાના શરીરને ફૂલાવતો જાય છે, છેલ્લે અલ્ટિમેટલી તો કે ફાટી જાય છે ને મરી જાય બિચારો. પરંતુ બહાર એવડું વિશાળ જગત જે છે એની તોલે એનું શરીર તો કદી નથી આવવાનું બિચારાનું. એ મનુષ્ય પણ તો કે એવી બાથ ભીડે કે હું આવા વાસ યુનિવર્સની સામે હવે હું મોટો થઈ જાઉં, પૈસાથી, પોઝિશનથી, પાવરથી પોતાની જાતને મોટી કરવાની કોશિશ કરે, ફાટી જાય એટલે શું, ત્યાં તો ડેથ આવી ગયું. પણ કદી એવું થવાનું કે એ વાસ યુનિવર્સ સાથે પોતાનું ઐક્ય જોઈ શકે એવું તો થવાનું નહીં. એટલે આપણને એવું થાય ને કે મોહ દૂર ન થાય તો હું શું ગુમાવું? મોહ દૂર નહીં થાય તો આપણે આ બિકમિંગ લાઈફ જે છે એ ચાલુ ને ચાલુ આજે નહીં, જન્મો જન્માંતરથી ચાલ્યા કરશે. આપણને સતત એવું લાગ્યા કરશે કે આપણે બાહ્ય જગતમાં કંઈક બી ફેરફાર કરશું, બાહ્ય જગતને આપણા પ્રમાણે આપણે ગોઠવશું તો બાહ્ય જગત જે છે એ એવું થઈ જશે કે જેથી કરીને તો કે મારું સ્થાન મોટું થઈ જશે. એટલે મોહ જે છે એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય તો વ્યક્તિ જે છે અત્યારના પોતાના જીવનમાં સુખ શાંતિથી જીવી શકે. મોહની નિવૃત્તિ ત્યાંથી, એવું કહી શકાય કે આનંદની યાત્રા ત્યાંથી શરૂ થાય. મોહ હશે ત્યાં સુધી વ્યક્તિ સતત એવા પ્રકારના કર્મો, એના બેક ઓફ ધ માઇન્ડ એવું જ હશે કે છે ને પછી મારો દીકરો જે છે ને એને નોકરી મળી જશે ને પછી બધું બરાબર,
પછી મારી દીકરીનું આમ થઈ જશે ને પછી બધું બરાબર. એટલે બેક ઓફ ધ માઇન્ડ સતત તો કે આવી ગણતરી ચાલ્યા કરશે. એટલે વ્યક્તિ જે છે એને કોઈ પણ પ્રકારે અલ્પતા જે છે, નાનાપણું છે, આવું પોતાનું ટોટલ યુનિવર્સના સંદર્ભમાં પોતાનું આવું ન ગણી શકાય એવું સ્થાન મંજૂર નથી. એટ ધ સેમ ટાઈમ એને એ બી રિયલાઇઝ થઈ ગયું છે કે બિકમિંગ લાઈફ જે છે એ તો જન્માંતરથી એવી લાઈફ, આ જન્મે પણ એવી લાઈફ આપણે જીવતા આવ્યા, તો એનાથી પણ મને પૂર્ણ આનંદની પ્રાપ્તિ નથી થઈ. એ ખાલી મને હોપ્સ આપે છે, આગળ ગાજર લટકાવેલું હોય એવું બસ આશાઓ આપે છે. ખરેખર મને કોઈ પૂર્ણતા, નિરાત કે શાતા જેવું આપી શકતું નથી. એટલે વ્યક્તિ આવા પ્રકારનું એના જીવનમાં મનોમંથન શરૂ થાય, પુરુષાર્થ નિશ્ચય શરૂ થાય, તો વ્યક્તિ પછી એને થોડી સ્પષ્ટતા આવવા માંડે અને વ્યક્તિ વિચારે કે પૂર્ણતા જે છે એ કદી પ્રાપ્તિનો વિષય ન હોય, એ જ્ઞપ્તિનો વિષય હોય, જાણવાનો વિષય હોય. પૂર્ણતા જે છે એ છે જ મારે જાણવાની છે. માટે એ વ્યક્તિ જે છે એ ભણવાનું શ્રવણ મનન શરૂ કરે અને એ ભગવાન અહીંયા કહે છે આત્મની દ્રક્ષ્યસી. બીજી લાઈનમાં જે ભગવાન વાક્ય કહે છે ને, યેન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી, યેન આત્મની અશેષેણ ભૂતાની દ્રક્ષ્યસી અથઃ મયી. એટલે આ બીજું જે મીન્સ કે બીજું વાક્ય જે છે એમાં ભગવાન તો કે જીવ ઈશ્વર એક્યનું અહીંયા આગળ પ્રતિપાદન કરે છે. શું કહે છે? તો કે યેન આત્મની અશેષેણ ભૂતાની દ્રક્ષ્યસી અથઃ મયી. અને એના માટે સરસ ભાષ્યમાં કહે છે, જરાક ભાષ્ય જોઈએ આપણે. ભાષ્યમાં બીજો પેરેગ્રાફ, કિંચ યેન જ્ઞાનેન ભૂતાની અશેષેણ બ્રહ્માદિની સ્તંભ પર્યંતાની દ્રક્ષ્યસી. એટલે જ્યારે એવું કે ને અશેષેણ, અશેષણ એટલે શું? તો કે કાંઈ બાકી રાખ્યા વિના. હે પાંડવ, તું કશું બાકી રાખ્યા વિના અશેષેણ બધા જ ભૂતોને તું તારામાં જોઈશ. તો કાંઈ બાકી રાખ્યા વિના અશેષેણ એટલે શું? એ આદિશંકર સમજાવે છે. અશેષેણ એટલે બ્રહ્માદિની સ્તંભ પર્યંતાની, કે બ્રહ્માજીથી લઈને સ્તંભ સુધી. સ્તંભ એટલે નાનકડું વર્મ કે નાનકડું એવું એક કોષી જીવ, અમીબા જેવું. એટલે બધા જ જીવોને તું તારામાં જોઈશ. કે છે બ્રહ્માદિની સ્તંભ પર્યંતાની દ્રક્ષ્યસી. એટલે શું? તો કે સાક્ષાત આત્મની પ્રત્યેગાત્માની સંસ્થાની ઇમાની ભૂતાની ઇતિ અથઃ અપી મયી વાસુદેવે પરમેશ્વરે ચ ઇમાની ઇતિ. અને પછી છેલ્લું વાક્ય ઇમ્પોર્ટન્ટ છે, ક્ષેત્રજ્ઞ ઐશ્વર્યકત્વમ એકત્વમ સર્વ ઉપનિષદ પ્રસિદ્ધમ દ્રક્ષ્યસી ઇત્યર્થઃ. કે બધા જ ઉપનિષદમાં જે જીવેશ્વર એક્યનું પ્રતિપાદન કર્યું એ અહીંયા આગળ કહે છે. એટલે બીજી લાઈનમાં બે વસ્તુ કીધી ભગવાને, કે તું તારામાં બધા જીવો જોઈશ, પછી ધીરેથી કહે છે અથ મયી, અને મારામાં પણ જોઈશ. તો આપણને એવું થાય કે એવું તો કેવી રીતે? તમારામાં બી બધા જીવો, બ્રહ્માથી માંડીને સ્તંભ પર્યંત, અને મારામાં પણ. એનો અર્થ શું થયો? તો કે તત્વતઃ જીવ અને ઈશ્વરમાં એક્ય છે. બંને કોઈ રીતે જુદા નથી. શેના જેવું છે? તો કે
યુ નો હિન્દ મહાસાગરમાં એક એવી તરંગ જે છે એ ખૂબ દુઃખી હોય. શા માટે દુઃખી હોય? તો કે એને એવું થાય કે સમુદ્ર તો કેટલો વિશાળ, કેટલો મહાન, કેટલો એમ કે એ તો સર્વવ્યાપી છે, એનો કોઈ માપ જ નથી, અમાપ સમુદ્ર છે. અને મારું સ્થાન કેવું? તરંગ દુઃખી થઈને કેવું તો કેટલી નાનકડી તરંગ, કેવી મારી સાઈઝ તમે માપી શકો, જ્યારે સમુદ્ર તો અમાપ છે. સમુદ્ર તો ભગવાન છે અને એ તો સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે. એને કોઈ કશું ન કરી શકે, પણ મને તો બીજી બધી તરંગ, કેટલું બધું મોટી તરંગ છે, કેટલું બધું પરેશાન કરી છે. મારું કોઈ સ્થાન નથી, મારું કોઈ પણ પ્રકારનું એવું કોઈ આ આખા સમુદ્રમાં કંઈ મારું છે જ નહીં. અને સતત બધી પરિસ્થિતિઓની થપાટ ખાતા ખાતા હું તૂટતા જીવું છું. તો એને હવે તો કે એવી ગુરુ વેવ આવે છે હિન્દ મહાસાગરમાં, અને ગુરુ વેવ આવીને હવે એને ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપશે? તો કે જો તારી અંદર આ જેટલી તને મોટી મોટી વેવ્સ દેખાય છે ને, જેટલા જે કાંઈ દેખાય છે ને, એ બધું જ તારામાં છે. તો પછી એ પૂછે, પણ આ આખો આ સમુદ્ર છે એની અંદર બધી તરંગો નથી? એમાંય છે, એ બધી તરંગો એમાં પણ છે, અને તારી અંદર પણ આ બધું જ જે કાંઈ તને દેખાય છે એ બધું તારામાં પણ છે. એવું ક્યારે કહી શકે કે તરંગની અંદર સમગ્ર સમુદ્રનું સમગ્ર જળ તરંગની અંદર છે, અને સમુદ્રની અંદર પણ બધી જ તરંગો અને સમગ્ર જળ છે, એવું ક્યારે કહી શકાય? તો કે વાસ્તવિક રીતે ખરેખર તત્વતઃ એ તરંગ અને સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન હોય. તો સમુદ્રનું તત્વ પણ પાણી છે અને તરંગનું તત્વ પણ પાણી છે. એટલે બંનેના ટ્રુથના દ્રષ્ટિથી, ખરેખર દ્રષ્ટિ શબ્દ બી ખોટો છે, એ એવા સારા શબ્દના અભાવમાં આપણે એવું કહેવું પડે કે જળના, પાણીના દ્રષ્ટિથી તરંગ અને સમુદ્રમાં કોઈ ભેદ નથી. એટલે તરંગની અંદર, એ દુઃખી તરંગની અંદર સમગ્ર સમુદ્ર છે, બધું જ જે કાંઈ છે, બ્રહ્માજીથી માંડીને સ્તંભ પર્યંતમ બધું તરંગની અંદર સમાયેલું છે. એ તરંગના પોતાના તત્વના દ્રષ્ટિથી કહી શકો, તરંગ જેની બનેલી છે, તરંગનું અસ્તિત્વ જેનાથી, એ દ્રષ્ટિથી એવું આપણે જરૂર કહી શકીએ. અને સમુદ્ર પણ પોતે કહી શકે કે એ બધું મારામાં પણ છે. એટલે અગર મનુષ્ય જે છે એ પોતે પોતાની જાતને કાર્યકરણ સંઘાતના દ્રષ્ટિથી જોવે તો જરૂર એને એવું લાગે કે મારું તો આ અહીંયા આગળ એક પોઈન્ટ P1માં અહીંયા આગળ મારું એવું નાનકડું સ્થાન છે. પરંતુ હુંનું જ્યારે એને હું કોણ છું એ તત્વતઃ એને જ્ઞાન પ્રાપ્ત થાય, તો એને ખબર પડે કે હું કાર્યકરણ સંઘાત જે છે, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયનો હું દ્રષ્ટા છું, એ મારા માટે દ્રશ્ય છે. હું કોઈ એક સ્થાન વિશેષમાં કોઈ ટપકા જેવું મારું સ્થાન નથી. સમગ્ર સૃષ્ટિના કણકણમાં જે ચૈતન્ય વ્યાપ્ત છે એ હું છું. જેવી રીતે સમુદ્ર તરંગ જે છે એ સમુદ્રના કણકણમાં જે H2O વ્યાપ્ત છે એ તરંગ છે. અગર તરંગ પોતાની જાતને નામરૂપ રૂપે જોવે તો જરૂર દુઃખી થાય. નામરૂપ એટલે શું? તરંગ એક નામ છે અને પોતે પોતાની સાઈઝ નક્કી કરી નાખે કે હું તો 5 જ ફૂટની. હા, તો એ જરૂર દુઃખી થાય. પરંતુ એ 5 ફૂટમાં તમે અંદર, બહાર, ઉપર, નીચે જ્યાં બી ટચ કરો તો H2O સિવાય કાંઈ જ નથી. જે બી એવું 5 ફૂટનું જે કાંઈ એવું જે છે એ માત્ર તો કે જીભ ઉપર છે. વાચા રંભણમ હિ વિકારો નામધેયમ.
ખરેખર એવું કોઈ તરંગ નામની કોઈ વસ્તુ છે જ નહીં. આપણે બધાએ ખાલી એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ માટે એવા પ્રકારના આવા પ્રકારનું નામ આપ્યું. એકચ્યુઅલી એવી કોઈ વસ્તુ છે જ નહીં. પહેલા બી નહોતી, પછી બી નથી. ખાલી દેખાય છે ત્યારે એક વ્યવહારિક સત્ય માટે આપણે એવું તરંગ, એવું નામ આપ્યું. પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ, સત્યના દ્રષ્ટિથી તો કે તરંગની કોઈ સીમા રેખા છે જ નહીં. તરંગ કોઈ પોઈન્ટ P1 છે જ નહીં. એ જેને પોતાનો ભગવાન તરંગ કહેતી હતી, એની સાથે એનું સંપૂર્ણ ઐક્ય છે. એ ઐક્ય પ્રાપ્ત કરવા માટે એને કંઈ બનવાનું નથી. ખાલી એ અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે, એ ભ્રાંતિની નિવૃત્તિ કરવાની છે કે હું હંમેશા સમુદ્ર સાથે એક હતી અને એક છું. એટલે ઈશ્વર સાથે મારું ઐક્ય પ્રાપ્ત કરવાનો વિષય નથી, એ પ્રાપ્તિનો વિષય નથી, એ જ્ઞપ્તિનો વિષય છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે યેન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી. દ્રક્ષ્યસી એટલે તું જોઈશ, બધા જ ભૂતોને તારામાં જોઈશ અને મારામાં પણ. અર્થાત એ હવે પોતાની ઓળખ આ કાર્યકરણ સંઘાતના દ્રષ્ટિથી નથી. કાર્યકરણ સંઘાતને આપણે આપણી જાત માનતા હતા, હું માનતા હતા, એ મોહની હવે નિવૃત્તિ છે. એ મોહ છે, એ મૂળભૂત મોહ છે. દેહાત્મ બુદ્ધિ જે અનાત્મા છે, એમાં આત્મા બુદ્ધિ, એનો મોહ થયો, એ મોહની નિવૃત્તિ થઈ. પછીથી એવો મોહ ફરીથી નહીં આવે. એવું ભગવાન અહીંયા આગળ વર્ણન કર્યા પછી હવે પાછું ભગવાન, મેં તમને વાત કરીએ એ જ્ઞાનની, ભગવાન હજી પછીના 36 અને 37માં શ્લોકમાં ભગવાન જ્ઞાનની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે. 36મો શ્લોક. અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસી. કે છે સંગતિ ભાષ્યમાં, કિંચ એતસ્ય જ્ઞાનસ્ય મહાત્મ્યમ. એ છે આ જ્ઞાન જે છે કેવું મહાન છે એ ભગવાન હવે વર્ણવે છે. એટલે આ શ્લોક જે છે 36મો શ્લોક, પૂજ્ય સ્વામીજી આ શ્લોક એને બહુ જ ગમતો. એને પોતે એક ભજન રચેલું છે, એની અંદર આ શ્લોકની લાઈન પણ લીધેલી છે અને ખૂબ જ એને આ શ્લોક ગમતો. શા માટે? તો કે એવા આ દુનિયામાં એવા ઘણા બધા એવા ધર્મના એવા બધા પંથ છે, એવા વિચિત્ર બધા. એને ધર્મ કેવો કે નહીં ખબર નહીં, ધર્મ શબ્દ બી એની માટે વાપરવું કે ખબર નહીં, પણ એવા પંથ છે બધા ધર્મના જેનો અતિશય મોટો પ્રચાર છે. લાઈક યુ કેન સે ક્રિશ્ચિયાનિટી. એવા ઘણા છે ધર્મના પંથ, ક્રિશ્ચિયાનિટીમાં તો ખાસ, પણ ઘણા છે. ઇવન હિન્દુ ધર્મના ફાટામાં પણ એવું છે કે તમને સતત એવું કહેવામાં આવે, લાઈક ક્રિશ્ચિયાનિટીમાં એવું કહેવામાં આવે કે તમે બોર્ન સિનર છો, તમે જન્મથી તમે પાપી છો. તમે તમારો જન્મ તમારા માતા પિતાની કુખે થયો, તો કે હા, એટલે તમે પાપી. દેટ ઇઝ કોલ્ડ બોર્ન સિનર. એટલે એટલું બધું એવા ઘણા બધા ધર્મમાં એટલું બધું લોકોને પોતે સાવ એટલે સાવ ધર્મથી એવા પ્રકારનું ભયંકર પહેલેથી એવું કન્ડિશનિંગ કરવામાં આવે કે અશુદ્ધ છે, પાપી છે, એવું વગેરે વગેરે. ઓર એવી રીતે કહેવામાં આવે કે તમે આટલા બધા પાપ કર્મ કરો છો ને એટલે તમે કોઈ દિવસ
ભગવાન તમને પ્રાપ્ત જ ન થાય. તમારા માટે બધા મોક્ષના દ્વાર બંધ, ભક્તિના દ્વાર બંધ, તમે એકદમ અહીંથી આગા જતા રહ્યો. એટલે આવી અનેક ભ્રાંતિ સમાજમાં ધર્મના નામે પ્રવર્તતી હોય છે. એટલે જ્યારે પણ કોઈ પણ એવા ધર્મના આવા કલ્ટવાળા લોકો જ્યારે એવી ચોપડીઓ બહાર પાડે, એના ધર્મના જે બધા જે કોઈ લોકો હોય ધાર્મિક, એના મહાત્મા શબ્દ આઈ ડોન્ટ નો એવું કહેવાય કે નહીં, એ બધા લોકો આવું જ્યારે પ્રચાર કરતા હોય એટલે લોકોમાં એવું માસ કન્ડિશનિંગ થાય કે અમે તો ખરાબ છીએ, અમારા તો વિચારો ખરાબ છે, અમે તો પાપી છીએ, અમે તો કોઈ દિવસ લાઈક ન જઈ શકીએ કોઈ પણ ધર્મનું જે સ્થાન હોય, પ્રેયરનું સ્થાન હોય, એમાં અમે જઈ ન શકીએ કારણ કે અમે આવા કર્મો કરીએ છીએ. ઇવન આપણા હિન્દુ સમાજમાં પણ આવી રીતે બધું ખૂબ જ હતું, એકદમ બધું જેને આપણી બદી કહી શકાય, અસ્પૃશ્ય, આવું અડકવાનું નહીં અડકવાનું, એવી કેટલી આવી નોનસેન્સ જેવી બદીઓ આપણા ધર્મમાં પણ ઘૂસેલી. અને બીજા બધા આવા સોકોલ ધર્મમાં પણ ખૂબ છે આજે પણ. અને આપણા હિન્દુ ધર્મના ઘણા એવા મહાત્મા જે છે એ પ્રવચનોમાં પણ આવું કહેતા હોય કે તમે તો બધા પાપી છો, તમે પાપથી બધું કરેલું છે, તમારે બસ તમારું બધું શુદ્ધ કરવું છે તો તમારે, અમે ભગવાનના આવી રીતે માનીતા માણસો છીએ એટલે અમે તમને બધું શુદ્ધ કરી દેશું. એટલે લોકોને આવી રીતે પાપ કહીને એટલું બધું લોકોને ગિલ્ટ ફીલ કરાવે, એટલું બધું દુઃખી કરે લોકોને. અને ખાસ કરીને લોકોને એવું ખૂબ જ ઠસાવવામાં આવે કે તમે અગર ભૂતકાળમાં પાપ કર્મો કરેલા છે, જાણીએ અજાણીએ, અથવા તો એવા દુષ્કર્મનું જીવન છે માની લો ખરેખર જાણીને, તો એવું કહેવામાં આવે કે તો તમારો હવે કઈ છૂટકો જ નથી. તો આ શ્લોક એટલા માટે એવો ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાન પોતાના શ્રી મુખેથી કહે છે કે અગર વ્યક્તિ પાપ કૃત્યમાં, એટલે સુપરલેટિવ ડિગ્રી EST લાગે ને, એકદમ બધા જ પાપ કરેલા હોય, એટલો ભયંકર પાપી વ્યક્તિ હોય, તો પણ જ્ઞાનરૂપી તરાપાથી તું તરી જઈશ. એટલે અહીંયા ભગવાનનું બહુ મોટું અભય વચન છે. એટલે બહુ જ બ્યુટીફુલ શ્લોક છે. એટલે આવા બધા જે બી લોકો ડરાવતા હોય બધાને તો કે ભગવાન મોટો જવાબ આપે છે. અને એ આપણા પુરાણોમાં આપણને એવા બધા સંતોના તમને જીવન ચરિત્ર વાંચો તો એ તમને ખ્યાલ આવે. જ્વલંત ઉદાહરણ હોય તો વાલ્યો લૂંટારો છે કે ગમે તેટલા ભયંકર પાપ કરેલા હોય, પરંતુ એકવાર વ્યક્તિ હરિનામ, ભગવાનનું નામ સ્મરણ શરૂ કરી દે, ગુરુને શરણે આવે, તો એ બધા પાપમાંથી વ્યક્તિની કાયમ માટે મુક્તિ જરૂર થઈ શકે. એવું નથી કે વ્યક્તિ પાપ કર્મ કર્યા એટલે હવે છૂટકો જ નથી. નો, ભગવાનનું નામ એટલું બધું શુદ્ધિ કરશે, જે આપણે કહીએ કે યસ્ય સ્મરણ માત્રેન જન્મ કર્મ, એનો વ્યક્તિ જે છે એના બધા જ જન્મ કર્મ, બધા એમાંથી પાપ કર્મમાંથી વ્યક્તિ મુક્ત થાય. એટલે એ બધા દુષ્પ્રચાર જે છે એનાથી બચવા માટે તો કે આ શ્લોક છે એ બેસ્ટ શ્લોક છે. કારણ કે અમારી પાસે એવા લોકો, મારી પાસે ઘણી વાર મેં એવા લોકોના હું સંપર્કમાં આવી છું કે એ લોકો એમ કે માતાજી અમે ભગવદ્ ગીતા ભણી ન શકીએ, એવા અમે દુષ્કર્મ કરેલા છે ને કે અમે ન કરી શકીએ, અમે મંદિરે ન આવી શકીએ, અમે દૂર જ સારા, કારણ કે અમારું જીવન જ એટલું અશુદ્ધ હતું. એટલે અશુદ્ધ જીવન છે તો ભગવત નામ રૂપી ધોબી પાસે તો જવું પડે. એવી મેલી ચાદર છે તો જ ગુરુ પાસે ધોવા જવાનું હોય ને. પણ આવા લોકો એવું દુષ્પ્રચાર કરતા હોય કે તમે પાપી છો માટે તમારો કોઈ છૂટકો જ નથી. એટલે ભગવાન અહીંયા હવે જ્ઞાનનો મહિમા બતાવે છે કે આત્મજ્ઞાન એટલું મહાન છે કે અગર વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુને શરણે આવે તો એ પાપ કૃત્યમાં ભયંકર પાપી હશે, ભયંકર પાપો કરેલા હશે,
તો પણ એનો છુટકારો થશે. એ આ શ્લોક છે. શું કે છે ભાષાંતર જોઈ લઈએ આપણે. કે છે સર્વેભ્ય પાપેભ્ય અપી પાપકૃતમઃ ચેત અસી. એટલે માની લો, ચેત અસી એટલે એમ કે ધારો કે તું સર્વ પાપીઓમાં, સર્વેભ્ય પાપેભ્ય અપી, બધા પાપીઓમાં તું સૌથી મોટો ડોન, સૌથી મોટો પાપીમાં પાપી, આખી મોટા બધા ગેંગસ્ટરનો તું લીડર હો, ડોન, આખા વર્લ્ડનો એવો હો, પાપકૃત્યમાં. સર્વ પાપીઓમાં સૌથી મોટો તું પાપી હો, તો પણ બીજી લાઈનમાં કહે છે સર્વમ વૃજિનમ. વૃજિનમ એટલે પાપ. સર્વમ વૃજિનમ, બધા જ પાપ જ્ઞાન પ્લવે નૈવ, જ્ઞાનરૂપી તરાપાથી સંતરિષ્યસી. સંતરિષ્યસી એટલે ખૂબ જ સારી રીતે તું તરી જાય. આખું ભાષાંતર એવી રીતે થાય કે અગર તું માની લે, ધારો કે તું સર્વ પાપીઓમાં સૌથી મોટો પાપી હો, તો પણ જ્ઞાનરૂપી તરાપાથી એ બધા જ પાપોને સારી રીતે તું તરી જાય. એટલે જ્ઞાન જે છે એ એટલું પવિત્ર, એટલું મહાન છે કે બધા જ પાપ જે છે એ બળીને ભસ્મીભૂત થઈ જાય અગર વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે, ગુરુને શરણે આવે, જ્ઞાન પ્રાપ્ત કરે તો. કેવી રીતે કાલે જોઈ લેશું. કાલે નહીં, સોરી, આપણે મંગળવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.